શું હર્ષવર્ધનસિંહ, કાકા તમારા ખેતરમાં ને અમારા ખેતરમાં શું ફરક લાગ્યો? ઘણો બધો. એકચ્યુઅલી તમારી પાસેથી ઘણું બધું શીખવાનું છે અમારે. કાકા હર્ષવર્ધનભાઈ, તમે અમે જ બોલાવ્યા છે અમને અહીંયા. તમારી જેમ એ પણ અમારો સપોર્ટ લેવા આવ્યા છે. ચાલો. કાકા એક વાત કહું? બોલો. હું હમણાં આવ્યો ત્યારે મેં રસ્તામાં ઘણો બધો પરાળ બળતા જોયો. હા, તો એનું શું છે? આપણે જ્યારે ખેતી કરીએ ત્યારે ઘણું બધું પરાળ નીકળતું હોય છે, તો આપણે એને બાળવા કરતાં એને ડીકમ્પોઝ કરી અને કમ્પોસ્ટ ખાતર બનાવવું જોઈએ. તેના ઘણા બધા ફાયદા છે અને એનાથી જમીન પણ ખાસી ફળદ્રુપ રહે છે. હર્ષવર્ધનસિંહ, તમારી જેટલી ઉંમર છે ને એટલા વર્ષ અમે ખેતી કરવામાં કાઢ્યા છે. હવે તમે અમને ખેતી કરતા શીખવાડશો? શું હર્ષવર્ધનભાઈ, તમે ખેતી હમણાં કરતા થયા છો અને અત્યારથી અનુભવી વ્યક્તિને જ્ઞાન આપવા લાગ્યા? અરે નાના ભાભી, એવું નથી. સોરી હો કાકા, જો તમને ખોટું લાગ્યું હોય તો. પણ આ તો હું જે શીખ્યો છું, મેં જે અનુભવ્યું છે ને, હું એના ઉપરથી વાત કરી રહ્યો છું. આપણે આ પરાળ, ડાળની ઝાડખીઓ, પાન, સૂકું ઘાસ અને પશુઓનો બચેલો ચારો, આ બધાને ડીકમ્પોઝ કરી અને કમ્પોસ્ટ ખાતર બનાવી શકીએ છીએ આપણે. આના ઘણા બધા ફાયદા છે. હા, પ્રોસેસ થોડીક લાંબી છે, પણ ફાઇનલ રિઝલ્ટ બહુ સારું આવે છે આનું. હજી ઘણું બધું જોવાનું બાકી છે. ચાલો. પણ બાજરામાં આખું ઉલટું હોય. પાણી જોઈએ બાજરાને એટલું સમજી લેજે. હા, અને પૂરતું પાણી ન મળે, પૂરતું પિયત ન મળે તો બાજરો ખરાબ થઈ જાય. ઓકે. હા, અહીં મીઠું ન બને. ઓહો હો હો હો, આ તો બહુ ખોટું થયું. હા, જો ને, આખા બગડી ગયા. તો એમાં આટલું મોઢું શેનું બગાડો છો? ઉભા રહ્યો. એ સના, જા જઈને પાણી લઈ આવ. ઉભા રહ્યો, થોડી વાર ઉભા રહ્યો. તો એ નિંદામણ કાઢવા. માસી, વાગી નથી ને? હા માસી, આવો ને જરાક. માસી, ઠીક છો? લાગે છે એમને ચક્કર આવી ગયા છે. માસી, તમે એક કામ કરો, ગોળનું પાણી અથવા તો લીંબુ શરબત લઈ આવો ને. બેસો માસી તમે. માસી, આટલું બધું વજન એક સાથે ઉપાડાય? હા, એના કરતાં તો 2 ફેરા કરી લેતા. હવે છે ને આરામથી લીંબુ શરબત પીઓ અને થોડી વાર આરામ કરો, અને સારું લાગે ને પછી કામ કરજો. ઓકે. થેન્ક યુ. તમારા હાથ તો ગંદા થઈ. કાકા, આ છાણાથી તો ઘર લીપાતા હોય છે. એ ઘર ગંદા નથી થતા તો હાથ કેવી રીતે ગંદા થાય? સાહેબ, પાણી. અરે ના, તમે પહેલા એમના પગ ધોવડાવી દો, હું ત્યાં હાથ ધોઈ લઈશ. પાકો ઘડો છે. જઈએ, ચાલો.
અમરબા આ અમારો દીકરો છે ગજેન્દ્ર. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. અરે ગધેડા બહુ મોટી હસ્તી છે, એમના આશીર્વાદ લેવાય. ઠીક છે, રેવા દો કઈ વાત નહીં. જરા ઓછું નમે છે. એમાં શું છે કે એની કમરમાં બાપની મહેનતના ખિલ્લા ઠોકાયા છે ને એટલામાં. મહેનત બાપની અને ઠાઠ આમના. હવે મીટિંગ શરૂ કરીશું. જી. અમરબા, તમારો દીકરો અને તમારી વહુ બંને એકબીજાની સામે ચૂંટણીમાં ઊભા છે. હવે તમે કહો, અમારે કોને ટેકો દેવો જોઈએ? પ્રતાપભાઈ, અમે શું કહીએ? ખેતીમાં તમને વર્ષોનો અનુભવ છે. ખેડૂત ભાઈઓનું સારું નરસું અમારા કરતાં તમે વધારે સારી રીતે જાણો છો. અમે આ વિષય ઉપર બોલીશું તો ઓછા પડીશું. તમે જ નક્કી કરો. હમણાં હર્ષવર્ધનસિંહ અમને ખેતી વિશે શીખવાડી રહ્યા હતા. એક સવાલ પૂછું તમને? જો હર્ષવર્ધનભાઈ વિશે પૂછવું હોય તો એમને ના પૂછતા, અમારા વિશે પૂછી શકો છો. બા અમારી સાથે આવ્યા છે, એમની સાથે નહીં. ઠીક છે, તમે અમને એમ કહો, તમે તમારા મોટા વહુને તમારા ઉત્તરાધિકારી માનો છો? પ્રતાપભાઈ, અમે સમાજ સેવા કરીએ છીએ. રાજકારણ એ અમારો સબ્જેક્ટ નથી. અને વેદિકા વહુને એમાં ઉત્તરાધિકારી માનવા તો અમારે રાજકારણ શીખવું પડે. અને અમારા પરિવારમાં જેને જે ક્ષેત્રમાં ફાવટ હોય એ ક્ષેત્રમાં કામ કરવાની છૂટ છે. ના, પણ તમે વિશ્વાસ સાથે વેદિકા વહુને ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા છે તો એક મિનિટ, સોરી, હું આપને અધવચ્ચે ટોકું છું. વેદિકા વહુને અમે મેદાનમાં નથી ઉતાર્યા, એમની મરજીથી ઇલેક્શન લડી રહ્યા છે. અચ્છા, શું છે કે અમે આ ઘરના મોટા વહુ છે એટલે બાએ અમને પૂરેપૂરી સ્વતંત્રતા આપી છે. જો અમે સમાજ સેવા કરતા હોત ને તો બાએ અમને જ ઉત્તરાધિકારી માન્યા હોત. હે ને બા? જો ને કેટલા ખુશ છે બા અમારા નિર્ણયથી. અને તમે હર્ષવર્ધનસિંહ, તમે પોલીસ ખાતામાં હતા ને? હા, પણ અમુક ઘટનાઓ એવી ઘટી કે મને ડિસમિસ કરવામાં આવ્યો. અત્યારે એ બધી ચર્ચા કરીને હું તમારો કિંમતી સમય બગાડવા નથી માંગતો. પણ હા, જો છતાં પણ તમારે જાણવું હોય તો તમે રાજગઢમાં કોઈને પણ પૂછી શકો છો, એ તમને જણાવી દેશે. ના, એની કાંઈ જરૂર નથી. અમારે ખાલી એટલું પૂછવું છે કે અમને સમાચાર મળ્યા છે કે સાપ્તાહિક બજારમાં ખેડૂતોએ પોતે જાતે માલ વેચ્યો છે અને એની આગેવાની તમે કરી છે. આ ચૂંટણી જીતવાનો સારો પેંતરો છે. તમારી ભાષામાં કહીએ તો સ્ટન્ટ સારો છે. પણ મને એ કહો કે વર્ષોથી જે પરંપરા ચાલતી આવી છે એનો વિરોધ કરીને એને તોડવું શું એ યોગ્ય છે? કાકા, જે પરંપરા ખેડૂતો માટે નુકસાનકારક હોય, એમને પોતાના માલની ખરી કિંમત મેળવવાનો અધિકાર છીનવી લેતી હોય, એમને પોતે દેવું કરવું પડતું હોય
અને પછી એ દેવાની ભરપાઈ ના કરી શકે એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવે અને અંતે એમને પોતાનો જીવ આપી દેવો પડે.